હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? અત્યાર સુધી આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર 10મો પાઠ પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનના 3 ભાગ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે આ પાઠનો ચોથો ભાગ જોવા જઈ રહ્યા છીએ. હવે અત્યાર સુધી 10.1 અને 10.2 એટલે કે પ્રકાશના પરાવર્તન વિશે આપણે અભ્યાસ કર્યો. એની અંદર અરીસાઓના પ્રકાર જોયા. ગોળી અરીસાઓના બે પ્રકાર હતા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, અને તેના ઉપયોગો જોયા અને વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે રચાય છે એ બધી વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે નવો ટોપિક એ પાઠની અંદર 10.3 પ્રકાશનું વક્રીભવન શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે તમને ખ્યાલ હશે કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે. હવે માધ્યમ એટલે શું? તો માધ્યમો અલગ અલગ પ્રકારના હોય, જેમ કે પાણીનું માધ્યમ, હવાનું માધ્યમ, કોઈ લાકડાનું માધ્યમ. માધ્યમો બદલાઈ શકે છે, બરોબર? હવે પ્રકાશનું જે કિરણ છે એ બધા માધ્યમોમાં એક સરખી રીતે ગતિ કરતું નથી. એટલે કે દરેક માધ્યમમાં પ્રકાશની ઝડપ જુદી જુદી હોય છે. હવે એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે બની શકે કે લંબ તરફ વળે કાં તો લંબથી દૂર જાય, બરાબર? તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, એટલે કે આપણે ફક્ત બે માધ્યમો અહીંયા વિચારીએ કે હવાનું માધ્યમ અને પાણીનું માધ્યમ. બંને માધ્યમો કેવા છે? પારદર્શક છે, જેની આપણે આરપાર જોઈ શકીએ છીએ. તો જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમ એટલે કે આપણે ધારીએ હવા અને બીજું પારદર્શક માધ્યમ એટલે કે પાણી, તો હવા કરતાં પાણી ઘટ્ટ માધ્યમ છે, પ્રવેશે છે ત્યારે બે માધ્યમોનું છૂટી પાડતી સપાટી આગળ કિરણ પ્રસરણની દિશા બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશની જે કિરણની દિશા છે એ બદલાય છે. આ ઘટનાને આપણે પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. હવે આપણે કેટલાક પ્રાયોગિક ઉદાહરણો જોઈએ જે આપણે રૂટીન લાઈફમાં જોતા હોઈએ છીએ. તો પેલું આપણે વાક્ય કેવું હોય તો પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની દિશા બદલાય છે. તો હવે એનો ઉપયોગ કે ક્યાં જોવા મળે છે વક્રીભવન? તો તળાવ અથવા સ્વિમિંગ પુલની સપાટી ઉપરની તરફ ખસેલી જણાય છે. ક્યારેક તમે તળાવની મુલાકાતે ગયા હો કાં તો સ્વિમિંગ પુલ પાસે તમે ક્યારેક બેઠા હો તો તમને જે તળાવ કે સ્વિમિંગ પુલની સપાટી જે છે એ તમને ઉપર તરફ ખસેલી જણાશે. ખરેખર કે એટલી ઉપર હોતી નથી. હવે તમને એમ કહેવામાં આવે કે સ્વિમિંગ પુલ છે એની અંદરથી 5 રૂપિયાનો સિક્કો તળિયે પડ્યો છે, એ તમે એક જ પ્રયત્નની અંદર એને પકડી પાડો, તો એ શક્ય નથી. કારણ કે આપણું અવલોકન ખોટું હશે. આપણે ક્યાંથી જોઈ રહ્યા છીએ? હવાના માધ્યમમાંથી. સિક્કો ક્યાં છે? પાણીના માધ્યમમાં છે. તો સિક્કો જે છે એ વક્રીભવનના કારણે આટલો ઉપરની તરફ દેખાશે, બરાબર? તો તળાવ અથવા સ્વિમિંગ પુલની સપાટી ઉપર તરફ ખસેલી જણાય છે. આ જે છે એ વક્રીભવનનું ઉદાહરણ છે. બીજું, લખાણ ઉપર કાચના લંઘનને મૂકતા અક્ષરો ઉપસેલા દેખાય છે. આપણે જ્યારે કાચનું લંઘન હોય પારદર્શક, એને કોઈ પણ અક્ષરોની ઉપર મૂકીએ તો અક્ષરો આપણને ઉપસેલા દેખાય છે અને મોટા અક્ષરો દેખાય છે. તો આ પણ જે છે તે વક્રીભવનનું ઉદાહરણ છે. ત્રીજું, કાચના ગ્લાસમાં રાખેલો લીંબુ વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે. જ્યારે આપણે લીંબુ શરબતની દુકાને કે લારીએ ઊભા હોઈએ ત્યારે એ વ્યક્તિ કાચના ગ્લાસની અંદર પાણી મૂકીને એની અંદર લીંબુ મૂકે છે, તો એ ખરેખર લીંબુનું જે કદ હોય છે એના કરતાં મોટો દેખાય છે. તો આ પણ વક્રીભવનનું એક ઉદાહરણ છે. અને છેલ્લે, પાણી ભરેલા કાચના ગ્લાસમાં પેન્સિલ મૂકતા તે વાંકી વળેલી દેખાય છે. એટલે કે આ પ્રયોગ આપણે પહેલા બી જોઈ ચૂક્યા છીએ કે એક ગ્લાસ લો અને એને અડધે સુધી ભરો
અને એની અંદર તમે પેન્સિલને મૂકો તો વક્રી ભવનાંકના કારણે પેન્સિલ જે છે એ આપણને વાંકી થયેલી જણાશે. તો આ બધા જે છે એ વક્રી ભવનાંકના ઉદાહરણ છે. હવે આપણે આના પછી કાચના લંબન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન જોઈએ. હવે આપણે જે કાચનો લંબન છે એને આપણે કોઈ એક કોરા કાગળની ઉપર મૂકવાનું છે, એટલે કે સફેદ કાગળ લો અને એની ઉપર આ કાચનો જે લંબન છે એને મૂકો. હવે એને નામ આપી દો A, B, C અને D. આ લંબન ચોસલાને આપણે આ પેપર ઉપર નામ આપેલા છે A, B, C અને D. હવે આપણે જાણીએ છીએ કે આ કાચનું માધ્યમ છે, એટલે જે લંબન છે એ કાચનું છે, ઉપર હવાનું માધ્યમ છે અને નીચે પણ હવાનું માધ્યમ છે. એટલે આ હવાનું માધ્યમ કેવું હશે? પાતળું માધ્યમ હશે અને કાચનું માધ્યમ જે છે એ ઘટ માધ્યમ હશે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તેના કિરણની દિશા બદલાય છે. તો હવે આપણે જોઈએ, ધારો કે આપણે એક અહીંયા ટોર્ચ મૂકીએ અને ટોર્ચમાંથી આપણે કિરણ પસાર કરીએ જેને આપણે નામ આપીશું આપાત કિરણ. હવે આપાત કિરણને એક ખૂણેથી પસાર કરતા તે O બિંદુ આગળથી લંબઘનની અંદર પ્રવેશે છે. હવે આ O બિંદુ આગળ જ્યારે કિરણ પ્રવેશે ત્યારે તે આ લંબ તરફ વળે છે. જો આ લંબ છે n અને n', આ લંબ છે એટલે કિરણનો પરિપથ કેવો હોવો જોઈએ? આ પથથી આગળ વધવું જોઈએ, પરંતુ એ પથથી આગળ વધતો નથી. આ લંબ છે, આ લંબની તરફ વળે છે. બરાબર? તો જ્યારે પ્રકાશનું કિરણ EF એ કાચના લંબનની અંદર પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વળે છે. એટલે કે આપણે શું સમજ્યા કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ વળે છે. બરાબર? હવે પ્રકાશનું કિરણ આમ નથી કરતું, જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર જાય છે. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર જાય છે. આ આપણો લંબ છે અને એનાથી દૂર જાય છે. આ લંબની તરફ વળે છે જ્યારે આ લંબની દૂર જાય છે. હવે ખરેખર જો કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, એટલે કે વક્રીભવન જેવી કોઈ વસ્તુ ના હોય, તો આ પ્રકાશનું જે કિરણ છે એ સીધે સીધું આ રસ્તે પસાર થવું જોઈએ, પરંતુ એવું થતું નથી. એટલે કે હવાની સરખામણીમાં કાચનું જે વક્રીભવનાંક છે વધુ છે. એક સાદા શબ્દોમાં કહું કે આપણે ખુલ્લા રસ્તે ચાલીએ અને ભીડભાડવાળા રસ્તે ચાલીએ તો બંનેમાંથી કયા રસ્તા પર ચાલવાથી ઝડપથી પહોંચી શકાય? તો સામાન્ય રીતે આપણને બધાને ખબર જ છે કે જે સીધો રસ્તો છે જ્યાં ભીડભાડ નથી ત્યાં આપણે ઝડપથી પહોંચી જઈશું. બરોબર? અને જ્યાં ભીડભાડ છે ત્યાં જવામાં ટાઈમ લાગશે. એટલે કે આપણે હવાવાળું જે માધ્યમ છે એ ભીડભાડ વગરનો રસ્તો સમજીએ અને આ જે ઘટ માધ્યમ છે એટલે કે કાચનું જે માધ્યમ છે ત્યાં આની ગતિ ઓછી થઈ જાય છે. બરોબર? પ્રકાશના કિરણની ગતિ ઓછી થઈ જાય છે અને પાછી જ્યારે હવાના માધ્યમમાં આવે ત્યારે તે વધી જાય છે. હવે આટલું જે ડિસ્ટન્સ આપણને મળ્યું, બરોબર, આ જે તફાવતને આપણે કહીએ છીએ પાર્શ્વીય સ્થાનાંતર, કાં તો અંગ્રેજીમાં કહેવાય લેટરલ શિફ્ટ. બોર્ડની પરીક્ષામાં 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે કાચના લંબન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન સમજાવો, કાં તો સમજાવો લેટરલ શિફ્ટ. તો લેટરલ શિફ્ટ પર આ જ જવાબ આવશે. તમારે આ આકૃતિ દોરીને એની સમજૂતી તમારે આપવાની રહેશે. હવે ધ્યાનથી જોઈએ તો આપણે આ જે છે એ આપાત કોણ છે, જેને આપણે શું નામ આપ્યું છે? I1. અને આ જે છે R1 છે, એટલે આ છે પરાવર્તન કોણ. બરોબર? હવે અહીંયા નામ આપ્યું છે I2. I2 એટલે કે આપાત કોણ.
અને અહીંયા R2 નામ આપ્યું છે જે પરાવર્તન કોણ છે. એટલે અહીંયા કેટલી વખત આપાત થયું કિરણ? 2 વખત આપાત થાય છે અને 2 વખત પરાવર્તન પામે છે. અને જે આપણને આ ડિસ્ટન્સ એટલે કે તફાવત મળે છે, આ ઘટનાને આપણે બાહ્ય સ્થાનાંતર અથવા લેટરલ શિફ્ટ કહીએ છીએ. આ E જે છે એ આપાત કિરણ છે. હવે આપાત કિરણનો માર્ગ જોઈએ તો આ રસ્તે આવે છે. E F O G અને H આ આપાત કિરણનો એક માર્ગ છે, બરોબર. અને H જે છે એ નિર્ગમન કિરણ છે. કોઈ પણ કિરણ જે છે એક જગ્યાએથી અંદર પ્રવેશે તો બીજી જગ્યાએથી બહાર તો નીકળે છે. તો આપાત કિરણ E છે અને નિર્ગમન કિરણ H છે, બરોબર. લંબ દોરવામાં આવેલું છે N અને N ડેશ અને અહીંયા M અને M ડેશ. આ જે છે એ લંબ છે, એટલે કે સરખામણી કરવા માટે કે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં પ્રકાશનું કિરણ પહોંચ્યું છે, તો એની સરખામણી માટે લંબ દોરવામાં આવે છે. આ કાચનું લંબન ચોસલું છે. આશા રાખું છું કે આટલે સુધી સમજ પડી હશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે પ્રકાશના વક્રીભવનના નિયમો જોઈએ. પહેલા આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો જોઈ ગયા. તો પરાવર્તનના નિયમોની અંદર આપણે જોયું કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સરખા કોણે આપાત થાય છે અને પરાવર્તિત પામે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તો એ જ પ્રમાણે આ નિયમ છે વક્રીભવન માટે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને 2 માધ્યમોની છૂટી પાકતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આપણે શું જોયું એની અંદર કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. તો અહીંયા આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને 2 માધ્યમોની છૂટી પાકતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. હવે બીજો નિયમ કે પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂતના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. એટલે કે આપણે એમાં એ જોયું કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે, એટલે કે અચળ હોય છે. તો એને સૂત્ર પ્રમાણે લખવું હોય તો આપણે લખી શકાય કે sin i શું છે? ઇન્સિડન્ટ રે, જેને આપાત કિરણ કહેવાય. અને નીચે છે sin r એટલે રિફ્લેક્ટેડ રે, જેને પરાવર્તિત કિરણ કહેવાય. આપાત કિરણ અને પરાવર્તિત કિરણનું જે ગુણોત્તર છે એ હંમેશા કેવું હશે? અચળ હશે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સરખું હશે. આ જે છે એ 2 નિયમો પ્રકાશના વક્રીભવનના નિયમો છે, જે 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે વક્રીભવનાંક વિશે સમજૂતી મેળવીએ કે વક્રીભવનાંક એટલે શું. તો શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ અને પારદર્શક માધ્યમમાં પ્રકાશના વેગ v ના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. એટલે કે theta ઓફ મીડિયમ, m એટલે મીડિયમ છે અને theta જે છે એ વક્રીભવનાંક લખવા માટેની સંજ્ઞા વપરાય છે. આ theta છે, n નથી. એટલે કે માધ્યમનો વક્રીભવનાંક બરાબર c/v. આ c શું છે? પ્રકાશનો વેગ. એટલે કે c પ્રકાશનો વેગ અને આ માધ્યમનો વેગ. આ બંનેના ગુણોત્તરને સાપેક્ષ વક્રીભવનાંક તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ કે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા 1 કરતા વધુ હોય છે. કોઈ પણ વક્રીભવનાંકના મૂલ્ય 1 કરતા નીચું ના હોઈ શકે. હંમેશા 1.001 હશે, પણ 1 કરતા ઓછું નહીં હોય. હવે આપણે બીજી એક જોઈએ કે સાપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ એટલે કે એક માધ્યમની સરખામણીમાં બીજા માધ્યમનો વક્રીભવનાંક. એટલે કે આપણે 2 માધ્યમો લઈ શકીએ છીએ, એક પ્રવાહી અને એક ઘન. દાખલા તરીકે એક કાચનું માધ્યમ લઈએ અને એક પાણીનું માધ્યમ લઈએ, તો બંનેનો સાપેક્ષ વક્રીભવનાંક કાં તો પાણીની સરખામણીએ કાચનો શોધી શકીએ, કાં તો કાચની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક આપણે શોધી શકીએ છીએ. તો એના માટે આપણે માધ્યમ લેવા પડશે, માધ્યમ 1 અને માધ્યમ 2, એને આપણે નામ આપી શકીએ છીએ. તો માધ્યમ 1 ના પ્રકાશના વેગ v1 અને માધ્યમ 2 ના પ્રકાશના વેગ v2
ના ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો સાપેક્ષ વક્રી ભવનાંક કહે છે. જેને સૂત્રમાં આપણે લખવું હોય તો θ2 1 એટલે કે માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક v1/v2 થશે. એટલે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ આ બંનેનો જે ગુણોત્તર છે એ આપણો સાપેક્ષ વક્રી ભવનાંક તરીકે ઓળખાશે. હવે આપણે ગોળીય લેન્સ દ્વારા વક્રી ભવનાંક સમજીએ. હવે આપણે અત્યાર સુધી જોયું કે ગોળીય અરીસા જોયા, બરોબર? ગોળીય અરીસાના બે પ્રકાર હતા, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. હવે આના પણ બે પ્રકાર છે લેન્સના, એક બહિર્ગોળ લેન્સ છે અને બીજો અંતર્ગોળ લેન્સ છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ગોળીય અરીસા અને ગોળીય લેન્સમાં શું તફાવત છે? તો મુખ્ય એક જ તફાવત છે કે અરીસાની ફક્ત એક જ સપાટી ચળકતી હોય છે અને બીજી જે સપાટી હોય છે એ રંગ કરેલી હોય છે. એટલે કે અરીસાની ફક્ત આપણને એક જ સપાટી જોવા મળે છે, જ્યારે લેન્સની અંદર બે સપાટીઓ ચળકતી હોય છે. એટલે કે ધારો કે આ બહિર્ગોળ લેન્સ લઈએ તો બહિર્ગોળ લેન્સમાં બંને જે સપાટીઓ હોય છે એ પારદર્શક હોય છે, એટલે કે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, બંનેમાં આપણે એની આરપાર જોઈ શકીએ છીએ, જ્યારે અરીસાની અંદર આપણે ફક્ત એક જ સપાટી આપણને જોવા મળે છે. તો આપણે હવે જોઈએ કે બહિર્ગોળ લેન્સ કઈ રીતે બનાવવામાં આવે છે. તો આપણે બે કાચને એટલે કે બે લેન્સને આપણે ભેગા કરીશું. હવે આ જે વર્તુળ છે એટલે કે આપણે કોઈ પણ ગોળીય અરીસાનો ભાગ આપણે કરીએ છીએ. બહિર્ગોળ અરીસો આપણે કઈ રીતે બનાવીશું? તો બે અરીસાના આપણે વર્તુળ લઈશું. હવે બંનેને એકબીજા ઉપર આપાત થતા હોય એ રીતે આપણે એને રાખીશું અને બંનેના જે મધ્ય કેન્દ્ર છે, બરોબર, આટલો જે ભાગ છે એને આપણે કાપી લઈશું. બરોબર, આટલો ભાગ જે છે એ બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખાશે. બરોબર, આપણે જોઈએ એ પ્રમાણે આ મુખ્ય અક્ષ છે, આની અંદર પણ આવું જ છે, આ મુખ્ય અક્ષ. બરોબર, હવે વચ્ચે શું છે? કેન્દ્ર O છે. આ C1 અને આ છે C2. આની અંદર પણ વચ્ચે O આવશે, આ C1 અને આ C2. તો બહિર્ગોળ લેન્સ જે છે એ બે લેન્સની ભેગા મળીને એની જે ઓવરલેપિંગ થતું હોય એ ભાગ કટ કરવાથી આપણને બહિર્ગોળ લેન્સ મળે છે, જેને બીજું નામ શું છે? અભિસારી લેન્સ. જ્યારે અહીંયા આપણને બે કોઈ પણ ગોળીય અરીસા છે એના વર્તુળમાંથી આપણને કિનારીનો જે ભાગ છે એ આપણને અંતર્ગોળ લેન્સ આપે છે. તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આ ભાગ જે છે એ અંતર્ગોળ લેન્સ બનાવે છે. તો અમે આ આકૃતિ સેમ નીચે દોરી છે. બરોબર, યાદ રાખજો, અંતર્ગોળ લેન્સ હોય તો આ પ્રકારનો હોય અને બહિર્ગોળ હોય તો આ પ્રકારનો હોય. હવે તમને બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે કે તફાવત આપો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, કાં તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તફાવત આપો અભિસારી લેન્સ અને અપસારી લેન્સ. તો જવાબ આ જ આવશે. તો આપણે પહેલો મુદ્દો જોઈએ કે બહિર્ગોળ લેન્સ મધ્યમાં જાડો અને કિનારીએથી પાતળો હોય છે. આ જોઈએ આપણે તો આ એનો મધ્ય ભાગ છે એ કેવો છે? જાડો છે અને કિનારીએથી કેવો છે? પાતળો છે. બરાબર, મધ્યમાં કેવો છે? જાડો અને કિનારીએથી પાતળો હોય છે. હવે અંતર્ગોળ લેન્સમાં જોઈએ તો મધ્યમાં પાતળો અને કિનારીએથી જાડો હોય છે. હવે આ એનું મધ્ય છે તો આ કેવો છે? પાતળો છે અને કિનારીએથી કેવો છે? જાડો હોય છે. હવે તેના પર પડતા સમાંતર કિરણોને તે કેન્દ્રિત કરે છે, તેથી તેને અભિસારી લેન્સ કહે છે. હવે ધારો કે કોઈ બાજુએથી પ્રકાશના કિરણો પડતા હોય તો ધારો કે હંમેશા આપણે શું કરીએ છીએ? ડાબી બાજુએથી પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ અને આ રીતે આ શું કરે છે? બધા જ કિરણોને કેન્દ્રિત કરે છે, એટલે એક જ જગ્યા ઉપર એને કેન્દ્રિત કરે છે. આપણે એક રમત રમી રહ્યા છીએ
કે આપણે બહિર્ગોળ લેન્સ લઈએ છીએ અને એને આપણે માચિસની સળી ઉપર કેન્દ્રિત કરીએ છીએ. જે બિંદુ મળે છે એનાથી જે માચિસની સળી છે સૂર્યપ્રકાશની મદદથી સળગી ઉઠે છે. તો આ બહિર્ગોળ લેન્સ હોય છે, બરોબર, જે અભિસારી લેન્સ છે. બધા સૂર્યના જે કિરણો છે એને એક જ બિંદુ ઉપર કેન્દ્રિત કરે છે અને જે માચિસની સળી ઉપર કાં તો કાગળ ઉપર આપણે એને કેન્દ્રિત કરીએ તો એ સળગી ઉઠે છે, બરોબર. તો બહિર્ગોળ લેન્સ જે છે એ કિરણોને શું કરે છે? કેન્દ્રિત કરે છે. તેથી તેને અભિસારી લેન્સ તરીકે ઓળખીએ છીએ. હવે તેના પર પડતા સમાંતર કિરણોને જે વિકેન્દ્રિત કરે છે તેથી તેને અપસારી લેન્સ કહે છે. હવે દાખલા તરીકે અહીંયાથી કોઈ આપાત કિરણ પડતું હોય, બરોબર, તો એને ભેગા કરતું નથી. એ શું કરે છે? વિકેન્દ્રિત કરે છે, એટલે કે તેને છૂટું પાડી દે છે. તો તેથી તેને શું કહેવાય છે? અપસારી લેન્સ કહીએ છીએ. હવે એનાથી પ્રતિબિંબ કેવું મળતું હશે? તો તેનાથી વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે. જ્યારે અંતર્ગોળ લેન્સની મદદથી ફક્ત આભાસી પ્રતિબિંબ જ આપણને મળે છે. અને છેલ્લો મુદ્દો કે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા કદમાં મોટું હોય છે. જ્યારે અંતર્ગોળ લેન્સની અંદર તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા કદમાં શું હોય છે? નાનું હોય છે. તો આ 2 માર્કની અંદર સિમ્પલ પ્રશ્ન છે, એ તૈયાર કરી લેજો. 2 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાઈ શકે. હવે આ પાઠનો છેલ્લો ટોપિક આપણે જોઈએ જે લેન્સનો પાવર છે. તો આપણે જ્યારે આપણને ક્યારેક ઓછું દેખાતું હોય, ક્યારેક જોવામાં તકલીફ પડતી હોય, ધૂંધળું દેખાતું હોય, ત્યારે આપણે ડોક્ટરને કન્સલ્ટ કરીએ છીએ. એટલે કે ડોક્ટર જોડે બતાવવા જઈએ છીએ કે કદાચ ચશ્મા તો નથી ને, કે કેન્દ્ર લંબાઈ જે આપણી આંખની છે એ જોવામાં કોઈ તકલીફ તો નથી ને. તો જો બાય ચાન્સ એ કેન્દ્ર લંબાઈમાં તફાવત આવે, આપણે જોઈ રહ્યા પ્રમાણે કે આપણે સામાન્ય રીતે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધી આપણે જોઈ શકીએ છીએ. એ આપણે 11મા પાઠમાં જોઈશું, માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં. તો 25 સેન્ટીમીટર થી લઈને અનંત અંતર સુધી આપણે વગર ચશ્મા એટલે કુદરતી આંખથી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. પરંતુ જો કોઈ તકલીફ થાય તો આપણને આ લેન્સની જરૂર પડે છે, બરોબર. કાં તો અંતર્ગોળ લેન્સ, કાં તો બહિર્ગોળ લેન્સ, જેને આપણે સાદી ભાષામાં ચશ્મા આવ્યા કહેવાય, બરોબર. તો લેન્સના પાવરની આપણે વ્યાખ્યા જોઈએ. આપણે લેન્સ 2 પ્રકારના જોઈ ગયા, એક અંતર્ગોળ લેન્સ અને બીજો બહિર્ગોળ લેન્સ, જે તફાવત હમણાં જોયું આપણે. હવે આપણે લેન્સનો પાવર જોઈશું. તો પહેલા તો લેન્સના પાવરની વ્યાખ્યા મારે આપવી હોય તો કઈ રીતે આપીશ? તો કેન્દ્ર લંબાઈ f ના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. આપણે સૂત્રથી પણ યાદ રાખી શકીએ કે પાવર p બરાબર 1/f, એટલે કે p બરાબર 1/f, એટલે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. હવે એનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે. આ 1 માર્કની અંદર પૂછાઈ શકે છે કે લેન્સના પાવરનો એસઆઈ એકમ જણાવો. તો ડાયોપ્ટર છે, જેને આપણે 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર -1, કાં તો એને 1 મીટર ઇન્વર્સ પણ વંચાય છે. હવે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ ગણવામાં આવે છે. ક્યારેક તમે અનુભવ કર્યો હોય તો જેને ચશ્મા આવ્યા હોય એને એક કાર્ડ આપવામાં આવે છે અને એની આગળ લખેલું હોય છે +2.25, 2.50 કાં તો -1.25, 1.75 એ રીતના લખેલું છે. તો એનું શું દર્શાવે છે? પાવર દર્શાવે છે. જો પ્લસમાં હોય તો કયો લેન્સ હશે? બહિર્ગોળ લેન્સ હશે. એટલે કે ધન પાવરની અંદર કયો લેન્સ આવે છે? બહિર્ગોળ લેન્સ. અને ઋણ હોય તો એની અંદર અંતર્ગોળ લેન્સ હશે. એ આપણે યાદ રાખીશું. તો બહિર્ગોળ લેન્સનો પાવર હંમેશા કેવો હશે? ધન હશે અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ ગણવામાં આવે છે. હવે ઓપ્ટિશિયન એટલે કે જે આંખના નિષ્ણાત છે, શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવે છે. ધારો કે સૂચવેલ લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર છે, એટલે કે એને શું સૂચવી દીધું કે +2.0 ડાયોપ્ટર એને પાવર સૂચવી દીધો કે આ પાવરનો આને લેન્સ આપજો, બરોબર. એનો અર્થ એમ થાય છે કે સૂચવેલ લેન્સ બહિર્ગોળ લેન્સ છે, બરોબર.
અહીંયા ધન પાવર હતો તો આપણે ધન પાવર માટે કયો લેન્સ વાપરીએ છીએ? બહિર્ગોળ લેન્સ. તો ડોક્ટરે સૂચવ્યું કે +2.0D એટલે કે બહિર્ગોળ લેન્સ આપશે, બરોબર. આ લેન્સની કેન્દ્ર લંબાઈ +0.5 મીટર છે. હવે 2 માંથી 5 કઈ રીતે થઈ ગઈ? તો આપણી જોડે સૂત્ર ઓલરેડી છે, P = 1/f. તો P = 1/f સૂત્ર લગાવીશું. P બરાબર જો આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે તો f = 1/p. તો 1/p ની વેલ્યુ શું આપી છે? પાવર +2.0. તો 1/2 એટલે અડધા, બરોબર. તો આપણને જવાબ શું મળશે? પ્લસમાં 0.5 મીટર. તો એની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? 0.5 મીટર થશે. હવે આ જ પ્રમાણે -2.5 ડાયોપ્ટર કેન્દ્રની લેન્સની કેન્દ્ર લંબાઈ -0.40 મીટર છે. આ લેન્સ અંતર્ગોળ લેન્સ છે. તો હવે આપણે એને શોધીએ. કઈ રીતે? એનો પાવર શોધીએ. અહીંયા શું આપ્યું છે? કેન્દ્ર લંબાઈ આપેલી છે, બરાબર. હવે આપણે પાવર કઈ રીતે શોધીશું? તો P = 1/f. હવે P = 1 અને f આપેલું છે આપણને -2.5. તો 1/-2.5 કરીશું તો જવાબ આપણને માઇનસમાં મળશે -0.40 મીટર. અહીંયા માઇનસ શું સૂચવે છે? કે અંતર્ગોળ લેન્સ હશે, બરાબર. હવે લેન્સના એક ડાયોમીટરની વ્યાખ્યા આપો. તો 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સના પાવરને 1 ડાયોમીટર કહે છે. આ એકમાં કેન્દ્ર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે વિભાગ 2 માં. અને તમારો ઇન્ડેક્સ પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન છે કે 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધો. તો પાવર માટે ફક્ત આપણે એક જ સૂત્ર વાપરીશું, P = 1/f. તો પાવર P = 1/f. હવે આપણને શું કીધું છે કે 2 મીટર કેન્દ્ર લંબાઈ છે. તો f બરાબર આપણને શું આપ્યું છે? 2 મીટર. તો f ની જગ્યાએ આપણે શું લખીશું? 2 મીટર. તો 1/2, બરાબર. હવે અંતર્ગોળ લેન્સ છે તો એના માટે હું શું લગાવીશ? માઈનસ લગાવીશ, બરાબર. હવે 1/2 એટલે અડધો. તો માઈનસમાં શું થશે? 0.5 મીટર ઇન્વર્સ, બરાબર. અથવા તો એને -0.5d એટલે -0.5 ડાયોપ્ટર કે જે છે એની પાવર છે એમ આપણે કહી શકીએ છીએ. અત્યાર સુધી આપણે પાઠ 10 જોયું. હવે આપણે આગળના લેસનની નવો પાઠ શરૂ કરીશું. ધન્યવાદ.